એપ્રિલે વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઓટિઝમ એક માનસિક બીમારી છે જે વાતાવરણને કારણે અથવા તો વારસાગત રીતે હોઈ શકે છે। આવી બીમારી ધરાવતા બાળકોને સારવારના ભાગરૂપે દરરોજ થેરાપી લેવાની હોય છે। આવી થેરાપીની મહિનાની સારવારનો ખાનગી હોસ્પિટલમાં મહિને 7 થી 10,000 જેટલો ખર્ચ થાય છે, જ્યારે આ જ સારવાર જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફ્રીમાં આપવામાં આવે છે। વર્ષ 2024માં ઓટિઝમની બીમારી ધરાવતા 43 બાળકોને અને 2025માં 83 બાળકો મળી 2 વર્ષમાં કુલ 126 બાળકોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઓટિઝમની ફ્રી સારવાર આપવામાં આવી છે। સાળંગપુરમાં શ્રી હનુમાન જન્મ જયંતિ મહોત્સવ અંતર્ગત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય 56 ભોગ અન્નકૂટ આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી દ્વારા કરવામાં આવી। આ અવસરે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ 1 લાખ બલૂન ડ્રોપિંગ અને મહા અન્નકૂટનું દિવ્ય આયોજન દ્વારા શ્રી હનુમાન જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ શહેરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભવનાથ, ભૂતનાથ, ઉપલા દાતાર, લંબે હનુમાન, જગન્નાથ મંદિર સહિતના મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી। જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત પવનપુત્ર હનુમાનજીને ધારેલા પ્રસાદ કરેલા શણગારના દર્શન કરવા ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ નગરીમાં સમગ્ર વાતાવરણ હનુમાનજીમય બની ગયું હતું। ક્યાંક હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડના પાઠના આયોજન પણ કરવામાં આવ્યા હતા। અમુક શેરી અને મંદિરોમાં રાતે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા તેમજ સ્તુતિના કાર્યક્રમ પણ કરાયા છે। જૂનાગઢના માંગનાથ રોડ પર આવેલ કેસરિયા હનુમાન મંદિરે દર વર્ષ મુજબ આ વર્ષે પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિરના ગ્રુપ દ્વારા જણાવેલ કે પ્રસાદમાં દાતાઓના સહયોગથી કુલ 40 કિલો બુંદી, 40 કિલો ગાંઠિયા, 1000 નંગ વેફર, 200 નંગ ચવાણું સહિત સામગ્રીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, જેમાં સાંજ સુધી ભાવિકો આવતા હોવાથી પ્રસાદ વિતરણ ચાલુ હતું। તેમજ રાત્રે લાલો નાણાવટી ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, જેનો ભાવિકોને લાભ લેવા માટે જણાવેલ છે। જૂનાગઢના જીઆઈડીસી 2માં આવેલ પ્લાસ્ટિકના દરવાજા બનાવવાના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી। સવારે 10:55 વાગ્યે હનીફભાઈ હાલા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે જીઆઈડીસી 2માં પ્લાસ્ટિકના દરવાજા બનાવતા કારખાનામાં આગ લાગી છે। આગની ઘટના અંગેનો કોલ મળતાની સાથે જ તુરંત ફાયર બ્રિગેડ ટીમને રવાના કરાઈ હતી। ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ત્યાં પહોંચી ફાયર બ્રિગેડ ટીમે 12,000 લીટર પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી। સુરત હંમેશા તેના તહેવારો અને અનોખી જીવનશૈલી માટે જાણીતું છે। આ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે સુરતના એક અગ્રણી ઉદ્યોગપતિ પરિવારે આસ્થાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઉદ્યોગપતિ પરિવાર દ્વારા હનુમાનજીની 360 કિલોથી વધુ વજનની પ્રતિમા પોતાના ઘરમાં સ્થાપિત કરવામાં આવી છે। આ પ્રતિમા 24 કેરેટ શુદ્ધ સોના અને ચાંદી સહિતના ધાતુઓથી બનાવવામાં આવી છે। આ પાવન દિવસે પરિવાર દ્વારા હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી, જેને કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। શ્રદ્ધા અને ભક્તિ સાથે આ પ્રસંગને ઉજવવામાં આવી રહ્યો છે। હવે જેટલી જરૂર હશે એટલી જ દવા ખરીદી શકાશે, પૂરી સ્ટ્રીપ નહીં, જેથી બિનજરૂરી દવાઓની બરબાદી અટકાવી શકાય। હવે ટૂંક સમયમાં જ દર્દીઓ અને તેમના પરિવારજનોને દવાનું પૂરું પત્તું એટલે કે સ્ટ્રીપ ખરીદવાની મજબૂરી નહીં રહે। સરકાર એવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત મેડિકલ સ્ટોર સંચાલકોએ ડોક્ટરે ચિઠ્ઠીમાં લખેલી દવાની ગોળી હોય એટલી જ ગોળી આપવાની રહેશે, જેટલી જરૂર છે એટલે કે હવે સ્ટ્રીપ કાપીને દવા વેચવાની મંજૂરી આપી શકાય છે। ઓસ્ટ્રેલિયાના ફૂટબોલ ખેલાડી વિલિયમ્સે પોતાના ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટનો ત્યાગ કરીને ભારત માટે ફૂટબોલ રમવાનું પસંદ કર્યું છે। ખરેખર એક અનોખો અને પ્રેરણાદાયક નિર્ણય છે। તેમની માતાનો જન્મ ભારતમાં થયો હોવાથી તેમણે ભારતીય નાગરિકતા સ્વીકારી અને દેશ માટે રમવાનું સપનું સાકાર કર્યું। આ નિર્ણય ફક્ત વ્યક્તિગત નથી, પરંતુ દેશપ્રેમ અને પોતાની મૂળ સાથે જોડાયેલા રહેવાની ભાવનાનું પ્રતિબિંબ છે। સાંજ પડે ને શહેરીજનો જેની આતુરતાપૂર્વક રાહ જુએ છે તે સિટી કવરેજ ડિજિટલ ન્યૂઝપેપરનો હનુમાન જયંતિના પાવન દિવસે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ। જૂનાગઢમાંથી પ્રસિદ્ધ થતા સિટી કવરેજ ડિજિટલ ન્યૂઝપેપરનો આજે તિથિ પ્રમાણે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે। માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં હજારો બ્રેકિંગ અને એક્સક્લુઝિવ સમાચારો થકી લોકચાહનાની ચરમસીમાને પાર કરનાર સિટી કવરેજ ડિજિટલ ન્યૂઝપેપરે જૂનાગઢમાં પોતાની અલગ જ ઓળખાણ ઊભી કરી છે। પરિણામ સ્વરૂપ આશરે 35,000 લોકોનો મોટો વાચક સમૂહ ધરાવે છે। સાચાને સાચું કહેવાની હિંમત રાખનાર અને સમાજ સેવાના કાર્યોને બિરદાવતું
સંતુલિત પત્રકારત્વ સિટી કવરેજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં જ સિટી કવરેજે સફળતાના નવા આયામો હાંસલ કર્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.